गेट हिंसा मामले दिल्ही भाजप प्रदेश अध्यक्ष वीरेन्द्र सचदेवा आक्रमक पत्थरमाराने गणाव्યું धार्मिक उन्माद भड़कावानुं कावतરું। દિલ્હીના તુર્કમાન ગેટ વિસ્તારમાં ગેરકાયદેસર અતિક્રમણ હટાવવાની કામગીરી દરમિયાન થયેલા પથ્થરમારાની ઘટના પર રાજકારણ ગરમાયું છે। દિલ્હી ભાજપાના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ આ હિંસક ઘટનાને અત્યંત ગંભીર ગણાવી કડક શબ્દોમાં વખોડી કાઢી છે। તેમણે આરોપ લગાવ્યો હતો કે ન્યાયિક પ્રક્રિયા હેઠળ થઈ રહેલી કાયદેસરની કાર્યવાહીમાં અવરોધ ઊભો કરવા અને જાણી જોઈને ધાર્મિક ઉન્માદ ભડકાવવા માટે પોલીસ દળ પર હુમલો કરવામાં આવ્યો છે। વીરેન્દ્ર સચદેવાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કાયદો બધા માટે સમાન છે અને જ્યારે વહીવટી તંત્ર ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ બુલડોઝરની કાર્યવાહી કરી રહ્યું હોય ત્યારે તેને ધાર્મિક રંગ આપીને હિંસા કરવી તે અસ્વીકાર્ય છે। તેમણે દાવો કર્યો હતો કે આ પથ્થરમારો કોઈ આકસ્મિક ઘટના નથી પરંતુ શાંતિ ડહોળવા માટે કરવામાં આવેલ પૂર્વ નિયોજિત પ્રયાસ છે। ભાજપ અધ્યક્ષે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને દિલ્હી પોલીસ પાસે આ મામલે તટસ્થ તપાસ કરી દોષિતો સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી છે। બીજી તરફ સચદેવાએ હિંસક માહોલ વચ્ચે પણ અત્યંત સંયમ જાળવી રાખવા બદલ દિલ્હી પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રની પ્રશંસા કરી હતી। તેમણે કહ્યું કે ઉશ્કેરણીજનક સ્થિતિ હોવા છતાં સુરક્ષા દળોએ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે જે રીતે કામ કર્યું છે તે પ્રશંસનીય છે। ઉલ્લેખનીય છે કે તુર્કમાન ગેટ પાસે મધ્યરાત્રિએ થયેલી આ કાર્યવાહી બાદ હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે અને ભાજપના આ આકરા વલણ બાદ રાજકીય ગરમાવો વધવાની પૂરેપૂરી શક્યતા છે। देखिए, सरकारी जमीन पर एक वर्ग द्वारा अतिक्रमण किया जाता है और हाई कोर्ट का निर्देश आता है कि उस अतिक्रमण को हटाना है और ये लोग वहाँ अतिक्रमण करके अपनी जेबें भरने का काम कर रहे थे और ये लोग खुद भी हाई कोर्ट गए और उसके बाद जब इनको हाई कोर्ट से रिलीज नहीं हुआ तो प्रशासन और पुलिस ने अपना काम किया और अतिक्रमण हटाना हर सरकार की जिम्मेदारी है। लेकिन जिस तरह से बाद में इन लोगों ने पुलिस पर पथराव किया है और जिस तरह से एक धार्मिक उन्माद पैदा करने की कोशिश की है और जिस तरह से वहाँ गुंडागर्दी करने की कोशिश की है, मैं पुलिस को और प्रशासन को बधाई देता हूँ कि बहुत धैर्य रखते हुए उन्होंने पूरी कार्रवाई को अंजाम किया। लेकिन ऐसे जितने उपद्रवी जिन्होंने वहाँ लोगों को भड़काने का काम किया है उनके खिलाफ सख्त कार्रवाई होनी चाहिए।